ટેકનોલોજીયા ભાઈ સોશિયલ મીડિયા પર આ મીમ સુપર ડુપર વાયરલ છે અને એના વિડીયો જોઈને તમે ને હું પુષ્કળ હસતા પણ હોઈએ છીએ. પણ ઇમેજિન આ ટેકનોલોજીયા જે તમારા ને મારા જીવનમાં અત્યારે સખત રીતે એક્ટિવ છે અને આપણે એની ઉપર સખત રીતે ડિપેન્ડન્ટ છે. જો 10 મિનિટ માટે પણ આ ટેકનોલોજીસ જતી રહે તો બોસ આ મીમ જોવાને બદલે તમારે ને મારી લાઈફ મીમ બની જાય છે. કારણ કે ટેકનોલોજીસ અત્યારે તમારા ને મારા જીવનમાં એવું વરદાન છે, પણ એ જ વરદાન એક દિવસે આપણા માટે શ્રાપ પણ સાબિત થાય છે. કારણ કે આપણે એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ચૂક્યા છે ટેકનોલોજીસ પર કે હવે એના વગર જીવન જીવવું એ આપણા માટે વિચાર શક્તિથી બહાર નીકળી ચૂક્યું છે. અને એટલા જ માટે આવી જ એક ટેકનોલોજીની વાત કરવાના છે કે શું એ તમારા અને મારા જીવનમાં ફાયદાકારક સાબિત થઈ શકે કે પછી નુકસાનકારક. ભાઈ ઘરનું કિચન હોય કે પછી ઓફિસની પેન્ટ્રી હોય, એક યંત્ર કાયમ તમને ને મને જોવા મળતું હોય છે જેનું નામ છે માઇક્રોવેવ. અને આ ભલે યંત્ર આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ લંચ કે ડિનર ગરમ કરવા માટે, બટ સ્ટીલ ઘણા બધા લોકોના મનમાં એ સવાલ કાયમ ઉદ્ભવતો હોય છે કે શું માઇક્રોવેવ રોજ વાપરવું એ ફાયદાકારક છે કે નુકસાનકારક? તો આ જ વાત જણાવવા માટે ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને એક જોરદાર જાણવા જેવી વાત. ભાઈ માઇક્રોવેવ એક એવી ટેકનોલોજી કે જેના વગર ઘરનું કિચન પણ સૂનું છે અને ઓફિસની પેન્ટ્રી પણ સૂની છે. તો ભાઈ આ જે યંત્ર છે જેને લઈને ઘણા બધા મિથ્સ છે અને ઘણા બધા લોકો કન્ફ્યુઝ રહે છે કે ભાઈ આ જીવનમાં ફાયદાકારક છે કે નુકસાનકારક, એ વાત આજે આપણે જાણવાના છે. પણ સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ કે માઇક્રોવેવ હોય છે શું અને એ કામ કઈ રીતે કરે છે. માઇક્રોવેવનું નામ માઇક્રોવેવ આપવામાં જ એટલા માટે આવ્યું કારણ કે આ યંત્રની અંદર માઇક્રોવેવ નામના ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તમે કોઈ પણ ખોરાકને માઇક્રોવેવમાં ગરમ કરવા માટે મૂકો છો ત્યારે એની અંદર રહેલા પાણીના જે અણુઓ છે એની ઉપર આ તરંગો ડાયરેક્ટ અસર કરે છે અને કંપન એટલે કે ધ્રુજારી એટલે કે વાઇબ્રેશન ઊભું કરીને વચ્ચે ઘર્ષણને કારણે ગરમી પેદા થાય છે અને તમારો ખોરાક ગરમ થાય છે. ઘણા બધા લોકોને ખોટી માન્યતા એ પણ છે કે માઇક્રોવેવને કારણે ખોરાક રેડિયો એક્ટિવ બની જતો હોય છે. ના, બિલકુલ નહીં. માઇક્રોવેવ તમારા ખોરાકને રેડિયો એક્ટિવ બનાવતો નથી, પણ આ એક એવી ટેકનોલોજી છે જ્યાં તમારા ખાવાને, તમારા ભોજનને બહુ જ ઓછા સમયમાં જલ્દીથી ગરમ કરવામાં આવે છે કે જેથી કરીને તમારા ભોજન બાદ તમે બીજા કામ ઉપર ફોકસ કરી શકો. ચલો હવે એ તો જાણી લીધું કે માઇક્રોવેવ કામ કઈ રીતે કરે છે, પણ હવે એ પણ જાણવું બહુ જરૂરી છે કે માઇક્રોવેવના ફાયદા શું છે. સૌથી પહેલો ફાયદો એ છે કે તમારા ખોરાકમાં રહેલા પોષક તત્વોની બચત થાય છે. જી હા, ઘણા બધા લોકોને એવું લાગે છે કે માઇક્રોવેવમાં ખાવાનું બનાવવાથી કે ખાવાનું ગરમ કરવાથી પોષક તત્વોનો નાશ થાય છે, પણ એવું બિલકુલ નથી. ઓછા સમયની અંદર અને સાથે સાથે કોઈ પણ ખોરાક બનાવવા કે ગરમ કરવા માટે પાણી કે તેલ જેનો બહુ જ ઓછો પ્રયોગ થવાને કારણે માઇક્રોવેવ તમારા ખોરાકના પોષક તત્વોનો બચાવ કરે છે. જેમ કે વિટામિન બી અને વિટામિન સી જે તમારા શરીર માટેના બહુ અગત્યના પોષક તત્વો છે, જેના બચાવ સાથે જ તમારો ખોરાક તમારા માટે એકદમ સેફ રહે છે. ફાયદા નંબર 2, લેસ ફેટ એટલે કે ઓછી ચરબી. ભાઈ માઇક્રોવેવમાં કોઈ પણ ખોરાક બનાવતી વખતે તમારે ઘી કે તેલ જેવા પદાર્થોની કાં તો બહુ ઓછી જરૂર પડે છે કાં તો બિલકુલ જરૂર પડતી નથી. અને એટલા જ માટે તમારો જે ખોરાક તમે માઇક્રોવેવમાં બનાવી રહ્યા છો એ તમારા માટે સુપર હેલ્ધી છે અને દેટ્સ ધ રીઝન એ તમારા શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ પણ ઘટાડવામાં મદદ કરે છે. ફાયદા નંબર 3, ટાઈમ અને એનર્જી એફિશિયન્ટ. ભાઈ આપણે જે ટેકનિકલ રીતે ઘરમાં ખાવાનું બનાવીએ છીએ સ્ટવ પર, ગેસ પર અથવા તો ઇલેક્ટ્રિક સગડીથી, એની કમ્પેરિઝનમાં માઇક્રોવેવ ઓછો સમય પણ લે છે અને સાથે સાથે ઓછી વીજળીનો પ્રયોગ કરીને તમારા માટે એકદમ સુપર હેલ્ધી ખાવાનું બનાવવામાં કે પછી ગરમ કરવામાં મદદ કરે છે. દેટ્સ ધ રીઝન ઇન કમ્પેરિઝન ઓફ બીજા રસ્તાઓ માઇક્રોવેવ ઇઝ ધ સુપર હેલ્ધી ઓપ્શન જ્યાં તમારો ટાઈમ અને એનર્જી બંને સેવ થાય છે. આ તો હતા માઇક્રોવેવના ફાયદાઓ. પણ જેવી રીતે કોઈ પણ વસ્તુના કે કોઈ પણ ટેકનોલોજીના ફાયદા છે એવી જ રીતે ગેરફાયદા પણ છે. અને એટલા જ માટે અમુક પ્રશ્નો આપણે માઇક્રોવેવને લઈને ચેક કરવા બહુ જરૂરી છે કે ભાઈ માઇક્રોવેવ વાપરવાના નુકસાન શું હોઈ શકે. નુકસાન નંબર 1, અસમાન ગરમી એટલે કે અનઇવન હીટિંગ. ભાઈ માઇક્રોવેવમાં જ્યારે પણ આપણે કોઈ ખોરાક ગરમ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ ટેકનોલોજીને કારણે ખોરાક બધી જ જગ્યાએથી ગરમ થયો હશે, પણ ના, અમુક કારણોસર કોલ્ડ સ્પોટ રહી જવાના ચાન્સીસ રહેતા હોય છે. અને એટલા જ માટે અમુક ભાગનો ખોરાક વધારે ગરમ થાય છે અને અમુક ભાગનો ખોરાક ઠંડો રહી જાય છે. અને એટલા જ માટે તમે જ્યારે એક જગ્યાએથી ખોરાકને આરોગો છો ત્યારે તમારો મોં બળી જવાના પણ ચાન્સીસ છે. સો આનો રસ્તો પણ છે, જ્યારે તમારો ખોરાક ગરમ કરીને બહાર કાઢો છો તો એને પ્રોપર રીતે મિક્સ કરો કે જેથી કરીને અનઇવન હીટિંગનો પ્રશ્ન સોલ્વ થઈ શકે. અચ્છા, ઘણી વખત કોલ્ડ સ્પોટ રહી જવાને કારણે બેક્ટેરિયા રહી જવાના પણ ચાન્સીસ છે. સો આ એક માઇનસ પોઈન્ટ છે. નુકસાન નંબર 2, હાર્મફુલ પ્લાસ્ટિક.
જી હા, ઘણી વખત અમુક લોકો એ સમજતા નથી કે માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કરવા માટે કાં તો કાચ કાં તો પછી સિરામિક વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ, અને એ જૂના પ્રકારના કોઈ પણ પ્લાસ્ટિકના વાસણની અંદર ખોરાક ગરમ કરી લેતા હોય છે. હવે પ્લાસ્ટિકની અંદર જ્યારે તમે ખોરાક ગરમ કરો છો ત્યારે પ્લાસ્ટિકના ઓગળવાના ચાન્સીસ છે, જેની અંદર બીપીએ અથવા તો થેલેટસ પ્રકારના રસાયણો રહ્યા હોય છે. જો વારંવાર એ તમારા ખોરાકની અંદર ભળતા જાય છે અને તમે એવો ખોરાક કન્ઝ્યુમ કરતા જાઓ છો તો તમને કેન્સર થવાના ચાન્સીસ છે, અને એટલા જ માટે હાર્મફુલ પ્લાસ્ટિકનો માઇક્રોવેવમાં કદી પણ ઉપયોગ કરવો ના જોઈએ. માત્ર ને માત્ર કાચ કાં તો પછી સિરામિકના વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ. અને નુકસાન નંબર 3 ની વાત કરીએ તો પોષક તત્વોનું નુકસાન. ભાઈ, આગળ જ મેં તમને કીધું કે માઇક્રોવેવમાં ખોરાક બનાવવાથી કે ખોરાક ગરમ કરવાથી અમુક પોષક તત્વો બચી જાય છે, જે તમારા માટે ફાયદાકારક છે. પણ નુકસાન એ બી છે કે અમુક પોષક તત્વોનો નાશ પણ થાય છે. એક થિયરી એવું કહે છે કે જેટલી વખત તમે ખોરાકને વારંવાર ગરમ કરો છો એમાંથી પોષક તત્વોનો નાશ થતો જાય છે, અને માઇક્રોવેવમાં પણ આ અસર લાગુ પડે છે. એટલે કે શાકભાજીમાંથી ફ્લેવોનોઇડ્સ નામનું પોષક તત્વ એ નાશ પામે છે, અને એટલા જ માટે તમારા શરીરને એ નુકસાનકારક બની શકે છે. પણ કોઈ પણ ખોરાકને આપણે ટેકનિકલી બાફીએ કે પછી તળીએ એના કરતાં માઇક્રોવેવમાં નુકસાનના ચાન્સીસ ઓછા છે. તો અત્યાર સુધી આપણે એ જાણી ચૂક્યા છે કે માઇક્રોવેવ કામ કઈ રીતે કરે છે, માઇક્રોવેવના ફાયદા શું હોય છે અને માઇક્રોવેવના નુકસાન શું હોય છે. પણ હજી એક સવાલ ઊભો છે કે માઇક્રોવેવ દિવસમાં વાપરવું કેટલી વાર જોઈએ? તો ભાઈ, જે લોકોએ આ ટેકનોલોજીનો ઈજાદ કર્યો છે, જેની શોધ કરી છે, એવા સાયન્ટિસ્ટના પ્રમાણે જો આપણે જોવા જઈએ તો માઇક્રોવેવ દિવસમાં એકવાર અથવા તો વધુમાં વધુ 2 વખત વાપરવું જોઈએ, કે જેથી કરીને એ તમારા અને મારા જીવનનો એક હેલ્ધી ઓપ્શન બની શકે છે ફોર કન્ઝ્યુમિંગ ગુડ ફૂડ. પણ હવે આપણે એ ચેક કરવાના છે કે માઇક્રોવેવ વાપરવું કઈ રીતે જોઈએ. જી હા, અમુક ટિપ્સ તમારા માટે કે જેને લીધે થઈને તમે માઇક્રોવેવ એકદમ પ્રોપર રીતે વાપરી શકો. ટીપ નંબર 1, માઇક્રોવેવની અંદર માત્ર ને માત્ર કાચ કે પછી સિરામિકના વાસણોના પ્રયોગ કરીને જ ખાવાને ગરમ કરો, જેથી કરીને તમારું ખાવાનું એકદમ મસ્ત રહે. પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ટાળો, કે જેથી કરીને પ્લાસ્ટિક ઓગળે નહીં અને એની અંદરના રહેલા કોઈ પણ કેમિકલ્સ તમારા ખોરાકની અંદર ભળીને તમારા શરીર ઉપર ખરાબ અસર ના પાડે. ટીપ નંબર 2, જ્યારે પણ કોઈ ખોરાકને તમે માઇક્રોવેવની અંદર ગરમ કરી રહ્યા છો તો વાસણને ઢાંકો અને ત્યારબાદ જ ખોરાકને ગરમ કરો, કે જેથી કરીને ખોરાકની અંદર રહેલી ગ્રેવી અથવા તો બીજા કોઈ પદાર્થોના છાંટા માઇક્રોવેવની અંદરના સરફેસને અડીને ગંદા ના કરે. ટીપ નંબર 3, ખોરાકને જ્યારે પણ માઇક્રોવેવમાં ગરમ કરો છો ત્યારબાદ એને બહાર કાઢીને તરત ને તરત કન્ઝ્યુમ ન કરો. એને 30 થી 60 સેકન્ડ માટે નોર્મલ ટેમ્પરેચરમાં રહેવા દો, કે જેથી કરીને એ ખાવા લાયક બની જાય. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટીપ નંબર 4, તમારા માઇક્રોવેવને અંદરથી એકદમ કોરું અને એકદમ ચોખ્ખું રાખો. સાફ કપડાથી તમે તમારા માઇક્રોવેવને સાફ તો કરી જ શકો છો, એ સિવાય મેન્યુઅલ અથવા તો ગાઈડલાઈન જે આપવામાં આવી છે એના ઇન્સ્ટ્રક્શન્સ પણ ફોલો કરીને તમે તમારા માઇક્રોવેવને ચોખ્ખું રાખી શકો છો, કે જેથી કરીને અંદર કોઈ પણ ખોરાકના દાણા કે છાંટા ના રહી જાય, અને જેને લીધે બેક્ટેરિયા ઉત્પન્ન થવાના ચાન્સીસ એકદમ નહીવત થઈ જાય. તો આજના વિડીયોમાં આ માહિતી આપવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કે અમે ક્યાંય એવું કહેતા નથી કે માઇક્રોવેવ એ તમારા જીવન માટેનો એક અનહેલ્ધી ઓપ્શન છે, કે તમારા જીવન માટે એક નુકસાનકારક યંત્ર છે. જી ના, જો માઇક્રોવેવની જે ગાઈડલાઈન આપવામાં આવી છે, જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી છે, એ યોગ્ય રીતે ફોલો કરવામાં આવે અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ડેફિનેટલી માઇક્રોવેવ ઇઝ ગોના બી ધ બેસ્ટ ઓપ્શન ફોર યોર લાઈફ, કે જ્યાં તમે તમારા ફેમિલી સાથે હેલ્ધી ફૂડ કન્ઝ્યુમ કરી શકો છો અને તમારી લાઈફસ્ટાઈલને એકદમ હેલ્ધી પણ બનાવી શકો છો. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન, અને સાથે સાથે વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બેલ આઇકન પણ ખાસ દબાવજો, અને મારી એટલે કે રોકીની સાથે રાહ જોજો કે નેક્સ્ટ વિડીયોમાં હું કઈ અમેઝિંગ ઇન્ફોર્મેશન લઈને આવીશ. ત્યાં સુધી જોતા રહો વીટીવી ડિજિટલ.